أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. સવાલ આવ્યો છે કે ઘણી વખત એવું બને છે કે હું જ્યારે નમાઝમાં હોય, ઘણી વખત એવું બને છે કે હું જ્યારે નમાઝમાં હોય, ખાસ કરીને નમાઝે જમાઅતની વાત કરું છું, અને કોઈ વખત વિચારમાં હોય તો ધ્યાન ન રહે અને પેશ નમાઝ રૂકુમાં ઝૂકે અથવા સજદામાં જાય તેની પહેલાં હું રૂકુમાં ને સજદામાં પહોંચી જાઉં. યાને મારી ચાલ પેશ નમાઝની ચાલથી આલાવાંસ હોય, મારી વિતેશ એની વિતેશથી આગળ હોય, એટલે એ રૂકુ અને સજદામાં જાય એ પહેલાં હું ત્યાં પહોંચી જતો હોય. આવી હાલતમાં મારી નમાઝે જમાત કબૂલ છે કે કેમ? મને શું કરવું જોઈએ? બસ આનો જવાબ આપું એ પહેલાં મારા ખોજા ટીવી, રેડિયો અને એરવેએસના માનવંતા શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. મુલ્લા નિસાર તમારી સામે હાજર થયા છે. જે ભાઈએ સવાલ કર્યો છે એમાં કંઈ અજબ થવાનું નથી. એવું તમે પહેલાંય નથી અને છેલ્લા નથી. એવું અવારનવાર થતું રહે છે અને એમાંથી બહુ જ ઓછા માણસો બચી શકે છે. મસાઇલ અવારનવાર દર્સમાં, મસ્જિદની અંદર ઓલમાએ દીન બયાન કરતા હોય છે, પણ તે છતાં એક એવું તો મુશ્કેલ છે, પણ આપણી રીત છે બોલવાની, એટલે કહું છું કે એક કાનમાંથી દાખલ થાય છે ને બીજા કાનમાંથી નીકળી જાય છે. પણ આજે માણસોની વ્યાધિ વધી ગઈ છે, ફિકર, ચિંતા, કામ વધી ગયું છે અને ઉતાવળ કરતા રહે છે. એટલે નમાઝમાં પણ ઉતાવળ થાય છે કે ક્યારે આ મારી નમાઝ પૂરી થાય, એટલે મગજ બીજે ઠેકાણે દોડતું હોય અને શરીર મુસલ્લા ઉપર હોય, એટલે આપણે ધ્યાન ન રહે. બેફિકરીની હાલતમાં આપણે રૂકુ અને સજદામાં આગળ ચાલ્યા જઈએ અને મૌલાના પેશ નમાઝ એ ઇમામે જમાત પછી એ અદા કરતા હોય. એનો અર્થ એમ નથી કે મુલ્લા સાહેબે કહ્યું કે ઘણા લોકો એમ કરતા હોય છે તો હું પણ કરું તો મારો કોઈ કયો વાંક છે? નહીં, બીજાની નમાઝ જોવાની નથી, આપણી પોતાની નમાઝ પહેલે સહી કરવાની છે. તો મસાઇલ પૂછ્યો, તમારો આભાર, અને જવાબ આપો એ મારી ફરજ છે. હું તમને જવાબ આપું છું અને આ રેડિયો મારફત તમારી સાથે બીજા લોકો પણ મને સાંભળી રહ્યા હશે અને ધ્યાન આપતા હશે. તો મસઅલો છે નંબર 1479, મસઅલો 1479 અથવા 1469. પાસ છે 380, 380 નંબરનો પાસ છે અને નમાઝે જમાઅતનો વિભાગ એ શાપિત્ર છે, નમાઝે જમાઅત. હું વાંચું છું, તમે મને સાંભળી રહ્યા છો અને બરાબર તમે મને સમજી શકશો. નમાઝમાં પડાતી વસ્તુઓને બાદ કરતાં નમાઝમાં જેટલા કાર્યો અને અમલ છે, જેમ કે રૂકુ, સજદા વગેરે, તે માટે જરૂરી છે કે મામૂમ ઇમામની સાથે યા થોડીક વાર બાદ અંજામ આપે. નમાઝ ફક્ત એનું નામ નથી કે સૂરાઓ પઢવામાં આવે, સુબહાન અલ્લાહ અને સુબહાન રબ્બિયલ આઝીમ વબે હમદે, સુબહાન રબ્બિયલ આલા વબે હમદે, તશહુદ, સલામ, એનું જ નામ નથી. જે ઉઠબેસ કરવામાં આવે છે, જેસ્ત છે, જે મૂવમાં છે, એ નમાઝની અંદર સામેલ છે. જેવી રીતે zikr છે એવી રીતે એના મૂવમાં અને જેસ્તને રેસ્પેક્ટ કરવું, એને માન આપવું, એને એહતરામ રાખવો. તો આગા કહે છે કે નમાઝમાં પડાતી વસ્તુઓને બાદ કરતાં, એટલે સૂરાઓ, zikr જે કાંઈ પડાય છે એની અંદરમાં આપણને આગળ વધવાનું નથી. એ જ પ્રમાણે નમાઝમાં જેટલા કાર્યો અને અમલ છે, જેટલા મૂવમાં છે, જેસ્ત છે, આક્શિયો છે, જેમ કે રૂકુ છે, સજદા છે, એ વગેરે, એમાં પણ જરૂરી છે કે મામૂમ એટલે પાછળ જે નમાઝ પડી રહ્યો હોય એ ઇમામની આગળ ન ચાલ્યો જાય. એ એમ ન કરે કે મામૂમ ઇમામની આગળ રૂકુ અને સજદામાં ચાલ્યો જાય. હજી તો ઇમામ પેશ નમાઝ રૂકુ અને સજદા કર્યા નથી, ફક્ત હજી તો હાથ ઊંચા કર્યા છે અલ્લાહુ અકબર કહેવા માટે.
ત્યાં તો ભાઈ સાહેબ રૂકુ અથવા સજદામાં ઝૂકી ગયા છે. તો તે માટે જરૂરી છે કે મામૂમ ઇમામની સાથે, એટલે એની સાથે અલ્લાહુ અકબર કહીને રૂકુ અને સજદામાં જાય, યા તો થોડીક વાર બાદ અંજામ આપે, એટલે થોડીક વાર ખોબરે અને પછી જાય, જાજી વાર નહીં. એમ નહીં કે અડધું રૂકુ પૂરું થઈ ગયું હોય, હવે સિજદો ખતમ થવા આવ્યો છે, એ પછી રૂકુ અને સજદામાં જાય નહીં. થોડી વાર માટે રૂકે અને પછી અંજામ આપે, યા તો એની સાથે અંજામ આપે. ન આગળ જવું, ન બહુ મોડું કરવું, એ ધ્યાન રાખવાની છે. અગર કોઈ મામૂમ, આગા ફરમાવે છે એ મસલાની અંદર કે અગર કોઈ મામૂમ એટલે પાછળ નમાઝ પડવાવાળો જાણી બૂજીને, જાણી જોઈને, વોલોન્ટેરમાં, ઇન્ટેન્શનલમાં ઇમામથી પહેલાં અથવા ઘણી ઢીલ બાદ બજાવી લાવે, ઇમામથી પહેલાં અથવા ઘણી ઢીલ, ઘણી આરસ, ઘણું મોડું બજાવી લાવે, એ વોલોન્ટેર હતું, ઇખ્તિયારપૂર્વક હતું, જાણી જોઈને હતું, તો તેની જમાત બાતિલ ગણાશે. એટલે એની જમાતની નમાઝ જે છે, જમાત જે છે એ બાતિલ ગણાશે, એ ઇનવાલિડ છે, એ કબૂલ નથી, સહી નથી. પણ શું કરવું જોઈએ એને? કારણ કે એવું લાગે છે કે નમાઝની અંદર પોતે જમાતમાં છે, પણ જમાતની સાથે એક્શન નથી કરતો. જમાતનો અર્થ એ છે કે જમાતમાં બધા સાથે ઝૂકે, બધા સાથે ઊભા થાય. એવું નહીં કે બધા ઝૂકી ગયા હોય ને પોતાનું માથું એ સફની અંદરમાં દેખાતું હોય, નહીં. તો એ જમાત કહેવામાં નહીં આવે. તો એટલે આગા કહીએ છીએ કે પણ જો ફુરાદાના હુકમો મુજબ, ફુરાદા એટલે એકલો જે નમાઝ પડતો હોય, ઇન્ડિવિજ્યુઅલ નમાઝ પડતો હોય, જમાતના લાસાંભળે ન પડતો હોય, એવી રીતે ફુરાદાના હુકમો મુજબ અગર તે નમાઝ જારી રાખે તો તેની નમાઝ સહી ગણાશે. એટલે કે હવે તે જમાતમાં તો નથી, બધા ઝૂકી ગયા, પોતે ઊભો છે, બધા સજદામાં ગયા, પોતે બેઠો છે, તો જાણે ના એકલો પડી રહ્યો એવું લાગે છે, છતાં કે સફની અંદર પોતે બેઠો અને ઊભો છે. તો એ હાલતમાં એને ફુરાદા કરવી જોઈએ, જાણે પોતે એકલો પડી રહ્યો છે. તો ફુરાદાના જે હુકમ છે તે એને લાગુ પડશે અને ફુરાદાની રીતે પોતે પડશે, તો એની નમાઝ સહી ગણાશે. નહીં તો નમાઝે જમાત બાતિલ રહેશે. અને અગર એ જાણી જોઈને વોલોન્ટેરમાં, ઇન્ટેન્શનલમાં આવું કરે તો આવી હાલત ઊભી થશે. માટે હંમેશા નમાઝે જમાતમાં ખ્યાલ રાખવો, આગાથી પહેલાં zikr ન કરવો, આગાથી પહેલાં જેસ્ત અને એક્શન એ મૂવમાં કરવા નહીં. વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તય્યબીન તાહિરીન. બસ હું તમને આ મસલા ઉપર છોડું છું. એમ જ નહીં પણ દુઆ કરવાની સાથે કે સિરિયા, ઇરાક, ઈરાન અને લબનાન માટે, આગા સિસ્તાની સાહેબ માટે દુઆએ ખેર અને ખુદા હાફિઝ વ અલૈકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.